આપણું જે કામ હતું એ આપણે પતાઈને આવી જઈએ છીએ ઈંડા ભેગા કરવાનું. મમ્મીએ એક પોટલી ચાર કરી હતી અને એક પોટલી અમે કરાવડાવી કરીને 2 પોટલી ચાર કરી દીધી છે. હવે ઘેર જઈશું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ચા નાસ્તો કરી દીધો છે તારે. મમ્મીએ પહોંચી દીધી સાસ અને મમ્મીને બાઇક લઈને જોઈશું ખેતરમાં અને હું લઈને જાઉં છું આપણી ફોર્ચ્યુનર ઇકો. તો એ લઈને હું જઈએ ખેતરમાં અને મમ્મીને જશે બાઇક લઈને. તો એ લઈને આવું અને હું જાઉં છું ગાડી લઈને. તો હું ધીરે ધીરે પહોંચે અને મમ્મીને ફટાફટ બાઇક લઈને પહોંચી જાય ને 4-12 વાગી જાય છે. અને મારા કામ તો બીજું એ તો ધીરે ધીરે એ પતાવીને હું આવું. કારણ કે આ ગાડી આપણી હેડ છે ને એટલી બધી સ્પીડમાં, એટલે ધીમે ધીમે હું લઈને આવે અને મમ્મીને ફાસ્ટ મૂકી દઉં. તો ફટાફટ જઈએ ચલો ખેતરમાં. મમ્મીને તો હજી વાહણ ધોવું છું. વાહણીઓનો ધોઈ ગયો. તો આપણા બળદને પહેલાં છોડતા આવીએ ફટાફટ કેણાઓ અને આ ગાડીને આગી પાછી કરી દઈએ. તો ચલો ભાઈ તો ખાય હે યાર, બરોબર એને ખાવા દો અને આપણે એકો હરખો કરી દઈએ. એટલી કે એકો તૈયાર કરી દીધો. રોટલો બોટલો તો હા નહીં ને ખવડાવી દો તમે. મમ્મી ફોટીઓ બોટીઓ તૈયાર કરી દે છે. તો ફોટીઓ લઈને ફટાફટ જઈએ ખેતરમાં. મમ્મી તમે જાણ આવશો તાન? પાપા ગए છે પેટ્રોલ પુરાને. અને આપણા પેલા હોન્ડા કંપનીના માલિક. હેલો ગાઈસ, કે હેલો ગાઈસ. અમારી ઇકો થઈ જઈ છે તૈયાર. તો ગાવંડર જલ્દી પહેલા તો અને હવે જઈએ, બરોબર. મૂકવાનું એ મૂકી દો ફટાફટ. હેડો અહીં મૂકવાનું. તો હવે જઈએ ફટાફટ ખેતરમાં. તો હેડો ભાઈ તમે. હા ભાઈને રેસ આલ દે. રેસ આલ દીધો. તો હવે હેડ છે. તાર આવવાનું હો? હા કે બાઈક ઉપર જવાનું? મનીષાને આવવાનું હો? એટલે કે બાઈક ઉપર આવવાનું? તો ફાઇનલી પહોંચી જશે આપણા ખેતરમાં. અને આ બંદાને પેલી બાજુ લઈ જવાનું. તો મારા હાથમાં સામાન જોવો ખાલી કેટલો. કારણ કે એક હાથમાં ફોન પકડ્યો એટલે લોચા તો વાગવાના થોડા. આમ તો પેલી બાદ થઈને લાવું હતું પણ વચ્ચે બાઇક પડ્યું હતું ને તેથી સીધું આમ તો આવી ગયો આટલા. કાલે મૂક્યું હતું એટલે પણ આમ ફરીને આવવું પડ્યું. એનું કારણ એ કે બાઇક વચમાં મૂકી દીધું હતું ને એટલે નકર ડાયરેક્ટ થઈને જ હું અંદર લાવી ગયો. ના સીધું અંદર ત્યાંથી જે પાડ્યું હોય ને એની અંદર આવી જતી કોઈ નહીં. મજા આવી. અને આ ભાઈ બહુ તોણ કામ કરે બરાબર. તો એને હરખી જગ્યાએ બાંધી દઈએ પહેલાં મસ્ત. અને મમ્મી હોય તો એરંડા ભેગા કરવાનું ચાલુ કરી દીધું. તો જઈએ એ બાજુ. તો મારા ગોળાને મેળ દીધો છૂટો ફરતો. અને મનીષાને એરંડા ભેગા કરવા મળે. ખાસા બધા ભેગા કરી દીધા. હા, આટલા ભેગા કરીને પછી ઘેર ચાર લઈને. તો ફટાફટ અમે ભેગા કરવા મળીએ. અને મેં વાળી જ એમ નાખ્યું. વાળ હળગાઈ દેવાની એ બાદ નાખીએ. છે બાદ નાખવાનું આ બાજુ. આ બધું હળગાઈ દેવાનું. પછી બહુ મનીષા માતા પાણી બાટલો ભરવા આવ્યો ને તમે જોયો એની તરફ ચેટલી લાગી ખાલી. અને આટલા ભેગા કરી દીધા અમે એરંડા. 2 પાડીઓ બાકી ખાલી નહીં બનશે પછી ખતમ.
મનીષાને જબરજસ્ત તરસ લાગી હતી તો એના માટે હું પાણી ભરી આવ્યો. અને મને એવું થાય કે વૈકાન જઈને સોયલા જઈને બેસી જઈએ, પણ એ બેસી ગયો ને તો અમે ફરીથી ઊભા નહીં થઈ શકીએ. પપ્પાને હાલ દો પાણી. અને અમારા મિલનભાઈ પેલી બાજુ ખાતર પૂંખી. અને અમારું આટલું ભેગું કરવામાં બાકી હોય તો ભેગું કરી દઈએ ફટાફટ. ને મમ્મી જઈએ ચાલ લેવા માટે, તો એનું કામ અમે પતાવી દે અને અમે અમારું કામ પતાવી દેવું. નહીં મનશે? फिर क्या करोगे? घर जाके मौज करेंगे. તો ઘેર જઈને મોજ કરશું બસ. આપણું જે કામ હતું એ આપણે પતાવીને આવી જઈએ છીએ. ઈંડા ભેગા કરવાનું. મમ્મીએ એક પોટલી ચાર કરી હતી અને એક પોટલી અમે કરાવડાવી. કરીને 2 પોટલે ચાર કરી દીધી છે. હવે ઘેર જઈશું. અને ઘેર જઈને કરે? ઘેર જઈને હાથ પગ ધોઈને રધા બધાં કરવું પડશે. એવું? તો મનીષા બ્લોગમાં આવી જશે અને કાલનો બ્લોગ મનીષા શૂટ કરશે સવારથી જ. કરે ને મનીષા? શું બોલે? તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી અત્યારે ઘરે આવી ગયા છીએ. મમ્મી મોઢું ધોઈ નાખ્યું છે, મનીષાનો બાકી છે. હું કમ્પ્લીટ હાથ પગ ધોઈ રેડી થઈ ગયું. તો મમ્મી મોકલે છે મને ખાવાનું બનાવવા માટે, શાકભાજી લેવા માટે. તો એ લેવા જઈશું. અને મમ્મી એટલી ઘર ભાત મૂકવાના એ મૂકી દે. શું કરવાનું કે? કઢીને ભાત. કઢીને ભાત બનાવવાના તે લાય પૈસા હે તો જા. ફાઇનલી હું સામાન લઈને આવી ગયો છું. મમ્મી કાપવા માંડી એ બધું કોથમીર ને એવું. તો મમ્મી કે મરચો ચીખોલા બનાવતો ને હું લઈને આવી ગયો મોણો. અને કે કઢી હારી નહીં બનાવી. હુક્કું મરચું નાખતા બીજું તો શું કરે? અને આપણા ઘેર મોડું હો. આપણા ઘેર મોડું. શું બનાવ્યું મમ્મી? કઢી. તું લીલો મરચા ઓછો લાગે તો હુક્કા મરચા નાખવી પડી. એવું? કારણ તો ફાઇનલી પપ્પા બી આવી ગયા અને એકો વોશ કરી. અને ભેંસો પાવાની હતી તો મેં પી દીધી રહી. અમારી ભેંસો એવી કે એઠું પાણી ના પીવું. પેલી ભેંસને મૂક્યું ને તો એ બીજી ભેંસ ના પીવું. એવી અમારા જાપાનથી લાવેલી ભેંસો એવી. તો એના માટે પાણી સ્પેશિયલ જુઓ. એકબીજાનું એઠું ના પીવી. અમારે ભેંસો એવી છે. ખાઈ લીધું? તો ઊંઘી ગયો. પૂછી લ્યો. મારા એકલાને જ બાકી હતા ખાવાનું. હા મનીષા? તો મારે એકલાને ખાવાનું તો લઈ લઈએ આપણો વાટકો બાટકો. તેઓ અમે ખાતા ડીશમાં પીંછરાજી છાસ અને આ છે કઢી ને ભાત. અને આ છે આપણો બાજુનો રોટલો. તો ખાવાના મળતું પણ વૈકમ મળશે. કારણ કે ત્યાં તો કોણ બનાવી ગયા. અને મને ખવડાવાય તું હોય તો અમારી બૂન મમ્મી હજી ઉષા નહીં તો ઉષા આવશે. તો ભેગો મને ખવડાવશે. અને અત્યારે તો એ ગાઈસ અત્યારે મમ્મીને જશે ખેતરમાં. અને અત્યારે હું ઊંઘીને ઉઠ્યો છું અને મારી ધોઈ તૈયાર થઈ ગયું. અને અત્યારે વાગી જશે 5 વાગ્યા કમ્પ્લીટ. તો હું કમ્પ્લીટ પાવી ગયું છું. તો મમ્મીને ખેતરમાં જોયું બાઇક લઈને. અને એકો તો આપણો પડી રહ્યો અહીંયા જ. તો જઈએ જયદીપ જોડે. તો એને જો જવું હોય તો પૂછશે. અને બાઇક હું લઈને જાઉં તો કોઈ લાવવું હોય ગામમાંથી તો એ બી લેવાઈ જાય. અને એને જો જવું હોય ફરવા બરવા તો એનો ઓટો મારવા જવું હોય તો ઓટો વાગી જાય. 2 કામ થઈ જાય મસ્ત એવું. તો પહેરદી આપણે ચંપલ વંપલ પહેરીને પણ નીકળવી ચલું. તો હું જાઉં જયદીપ જોડે બાઇક લઈને જ જવા દે. જયદીપભાઈએ પોણી સોટી દીધું અને ચડ્ડો પહેરી દીધો. અંદર તો બીજો કારીગર દેખાય. મિલનભાઈ બે આવ્યા અમારા અંદર. 20 વાળો 20 વાળો હા 10 માં આપી ના દો. લોસ આવી ગયો.
વિલનભાઈ અમારા બધું હાલે જ અત્યારે કાઉન્ટર એ રહ્યા અમારું. અમે શું કરશો તાર પાણી પીવા જવું હોય પછી ઘેર જવું હોય મોઢું ધોવા માટે તો જતો હોય પેલું બાઇક રીલે લેતા જયદીપભાઈ ચાવી આલી દઈએ. લો જો જવું હોય જતા હો બરોબર. એટલી ઘર થોડી વાર હું બેહું. 5 વાગ્યાનો મોઢું ધોવા મોકલ્યો તો તાને હવે આવે છે 7 વાગે જયદીપભાઈ. અને આ મિલનભાઈ કોઈક મસાલા બસાલા લેવાના એટલે લઈને ત્યાંથી. અને ગુડ્ડીયું લઈ જતી તારા એ રે ઉભો હું કહી દઉં બધા. હા તો કહી દે બરોબર. અને આનંદભાઈને બાય કહી દઈએ ને જયદીપભાઈને બાય કરી દઈએ. બાયની લાઈટ કરી દે તમે ખાલી બરોબર. એ તો હલાદ દે બરોબર. અને અમે જઈએ હવે ઘેર. ઘેર આવી જાય છીએ તો ચલો મંદિરના દર્શન કરતા આવીએ. પહેલાં તો મસ્ત એવા ફોન જઈ દર્શન કરવા એમાં છું. રમેશબા દર્શન કરવા આવી જાય અંદર. હા મારો અંદર જ છે એ માં સદી મેં લડી કરતા. તો મસ્ત દર્શન થઈ જશે. દર્શન કરી જઈએ અંદર. શું કર્યું? બાટલો ભરાઈ બાટલો ભરાઈ બોલે આવે રમેશમાં બાઇક લઈ જવું. આપી દો ચાવી. જમવા બમવાનું આયોજન કર્યું નહીં કશું હજી. મમ્મી જો જતા મમ્મી ખબર નહીં વાડામાં તો નહીં દેખાતું. મમ્મી જો કોઈ નહીં જે હમણાં હારી છે. તો મમ્મીએ બનાવી દીધી બાજી ઘઉંની રોટલી અને પૌવા બનાવ્યા મસ્ત એવા વાંતાળીની અંગાથી અને દૂધ અને ચા. તો એટલી વસ્તુ બનાવી દીધી તો મેં ખાઈ બી લીધું. ઉષા મમ્મીનો ફોન આવ્યો તો એટલી બધી વાતો કરી મમ્મીએ તો એટલે કે બ્લોગ બનાવવાનો તો એ ખબર જ ના રહી મને તમારા બ્લોગ બનાવવાનો. તમે ખાઈ બી લીધું એટલી વાર અંદર ખાવાની કેટલી વાર પપ્પાએ તો ખાઈ લીધું. હું જાઉં હવે જયદીપને ખાવા છોડાવવા માટે. તો ચલો મળીએ નેક્સ્ટ ડેની અંદર નેક્સ્ટ બ્લોગની અંદર બરાબર. જય માતાજી.